આણંદના વિદ્યાનગર રોડ પર નવરાત્રી 2025 માટે થાંભલી રોપણ કાર્યક્રમ યોજાયો। આણંદ શહેરના વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા આયોજિત આદ્યશક્તિ નવરાત્રી 2025 મહોત્સવની તૈયારીનો પ્રારંભ થઈ ગયો છે। પવિત્ર જલજીલણી 11ના શુભ દિવસે મંડળ દ્વારા પરંપરાગત રીતે થાંભલી રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ વિજય પટેલ સહિતના મુખ્ય હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધાર્મિક વિધિવિધાન સાથે થાંભલી રોપી અને નવરાત્રી મહોત્સવની પૂર્વ ભૂમિકા તૈયાર કરવામાં આવી છે। મંડળના પ્રમુખ વિજય પટેલના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એચ.કે. પટેલ, પ્રજ્ઞેશ પટેલ, શ્વેતલ પટેલ અને ગાયક વૃંદ સહિતના મહાનુભાવો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ થાંભલી રોપણ વિધિમાં માતાજીની સ્થાપના માટેના મુખ્ય આધાર સ્તંભને શાસ્ત્રોક્ત વિધિ મુજબ રોપવામાં આવ્યો હતો। આ પ્રસંગે વાતાવરણ ભક્તિમય અને ઉમંગભેર જોવા મળ્યું હતું, જે આગામી નવરાત્રીની ભવ્ય ઉજવણીનો સંકેત આપે છે। આણંદ શહેરની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને જાળવી રાખીને યુવક મંડળ દ્વારા દર વર્ષે આદ્યશક્તિ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ માતાજીની પૂજા અર્ચના, ગરબા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી નવરાત્રી મહોત્સવને સફળ બનાવવાનો હેતુ છે। આ થાંભલી રોપણ કાર્યક્રમ થકી મંડળે નવરાત્રીના દિવસો નજીક હોવાનો સંદેશ આપ્યો છે અને સમસ્ત ભક્તોમાં ઉત્સાહનો સંચાર કર્યો છે। વિદ્યાનગર રોડ યુવક મંડળ VRYM દ્વારા આયોજિત 36મા ગરબા મહોત્સવમાં આજે અમે થાંભલીનું મુહૂર્ત કરી ગરબાના કામની શરૂઆત કરેલ છે। સર્વે ભક્તોને વિનંતી કે વધુમાં વધુ સાથ સહકાર આપે। અમારી જોડે અમારા ગાયક વૃંદ જુકેતભાઈ પટેલ, વસંતભાઈ પટેલ તથા અમારા મુખ્ય સ્પોન્સર નીલયભાઈ, ઝવેરાત પરિવાર હાજર રહી વિજયભાઈ માસ્તરની ટીમ અમે આજે ભેગા મળીને થાંભલીનું મુહૂર્ત કરેલ છે। તો તમને સર્વેને અમારા ગરબામાં જોડાવા વિનંતી।